ચેનલ ભાવનગર. हाँ जी, बहुत सरस। आपने पूज्य सोगानी जी के द्रव्य दृष्टि बोर्ड के 701 और 702 के माध्यम से बहुत ही सुंदर चर्चा रही। किसी को अगर कुछ शंका समाधान करना है तो अपने पास है 5-7 मिनट। જય જીનેન્દ્રભાઈ, આપે વાત કરીને સ્વભાવથી અભેદગ્રાહી છે જ્ઞાન, બરાબર. તો જ્યારે આપણે જ્ઞાનને સવિકલ્પ પણ કહીએ તો ઈ બે ઈ ત્યાં ભેદવાળી વાત થઈ જાય, તો ઈ જરાક વધારે સમજાવો ને. સવિકલ્પના બે અર્થ છે. પહેલો અર્થ એ છે કે અંદરમાં જ્ઞાન જ્ઞાનને પણ જાણે અને જ્ઞાન શ્રદ્ધાને પણ જાણે, જ્ઞાન આનંદને પણ જાણે, જ્ઞાન ચારિત્રને પણ જાણે. એ સવિકલ્પ છે, એ નિર્વિકલ્પ સવિકલ્પ છે. અને સ્વપરની જે વાત છે, જ્ઞાન સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એ વિકલ્પવાળી વાત છે. બરાબર. સ્વભાવની ચર્ચા નથી કરતા, અત્યારે આપણે જાણવાની વાત કરીએ. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવની અંદરમાં જ્ઞાનમાં જ્ઞાન પણ જણાય ને જ્ઞાનમાં આનંદ ગુણો પણ જણાય, એની અંતરંગ સવિકલ્પ જે સ્વાભાવિક છે. જ્ઞાન સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એવો જે વિકલ્પ જે છે એ પણ જ્ઞાનની સવિકલ્પતા છે, પણ એ મનના આશ્રય છે. એટલે આપણી દ્રષ્ટિ તો જ્ઞાનના સવિકલ્પ સ્વભાવ ઉપર જો જોઈએ અને વાત કરીએ તો એનું જોર શ્રદ્ધા ઉપર આવવું જોઈએ. શ્રદ્ધાનું જો જોર આવે તો અનુભૂતિ સરળ છે. ભાઈ, ઈ કરતો વધારે સ્વવિકલ્પ સ્વભાવથી શ્રદ્ધા પર જોર આવવું જોઈએ એટલે કેવી રીતે? હું પરિપૂર્ણ છું, હું છું. શ્રદ્ધા શું કે છે? હું છું, મેં કોણ? એનો જે વિશ્વાસ છે કે હું પરમાત્મા છું, એવો જે વિશ્વાસ છે એ શ્રદ્ધાનું જોર છે. પર જણાતું નથી, એ પણ શ્રદ્ધાનું જોર છે. એકવાર નિર્દયતાપૂર્વક વ્યવહારનો નિષેધ કરે, નિર્દયતાપૂર્વક વ્યવહારનો નિષેધ કરે તો સ્વભાવનું જોર આવે ના. એટલે શ્રદ્ધાને બળવાન. ભાઈ, તમે કીધું સવિકલ્પ સ્વભાવથી શ્રદ્ધાનું જોર, એટલે ઈ કઈ રીતે? સવિકલ્પ તો જ્ઞાનનો સ્વભાવ છે, શ્રદ્ધાનો સ્વભાવ નથી. શ્રદ્ધા જોર કરે છે સ્વભાવનું, ત્યારે અનુભૂતિ થાય છે. અનુભૂતિ શ્રદ્ધાના બળ વિના ન થઈ. શ્રદ્ધા આંધળી છે, એટલે એ કૂદકો મારે છે, ભૂસકો મારે છે સીધો સ્વભાવની અંદર. એ શ્રદ્ધાનું બળ છે. અને જ્ઞાનની સવિકલ્પતાની અંદરમાં નિર્ણય સાચો થઈ જાય. આ હું છું ને આવું. બરાબર. આ હું છું ને આવું નથી, એવો સવિકલ્પમાં પાકો નિર્ણય થઈ જાય છે, ત્યારે જ્ઞાન અને શ્રદ્ધા બંને સાથે ચાલે છે. ગુરુદેવ કહેતા હતા કે જ્ઞાન અને શ્રદ્ધા બંનેની વચ્ચે પરમ મૈત્રી છે. જ્ઞાન જયારે એવું કહે છે કે હું પરિપૂર્ણ છું, પણ ત્યારે સાથે સાથે એમ પણ કહે છે કે મારે હમણાં અનુભવ છે. જ્ઞાનની અંદરમાં જિજ્ઞાસા કાયમ હોય છે અને શ્રદ્ધાની અંદરમાં હું પરિપૂર્ણ છું એવો વિશ્વાસ હોય છે. ધીરજ તો એટલી જોઈએ કે સમુદ્રના કિનારે કોઈ એક વ્યક્તિ બેસે, હાથમાં એક દિવાસળી લે, દિવાસળીને સમુદ્રમાં ડુબાડે અને પાણીને ઉરલે છે, એ કેટલી ધીરજ બેઠો હશે. હું પરિપૂર્ણ છું એનો વિશ્વાસ રાખવાનો એટલી ધીરજ હોવી, ધીરજ હોવી જોઈએ. અને જ્ઞાન ત્યારે એ સમય એમ કે છે કે મને હમણાં જોઈએ, એમ કે છે હું પરિપૂર્ણ છું. જ્ઞાન એ કેમ કે જિજ્ઞાસા કાયમ રહેશે. જિજ્ઞાસા કાયમ રહેશે એટલે પ્રમાદ નથી થતો. ને હું પરિપૂર્ણ છું એવો વિશ્વાસ છે તો ખોટી ઉતાવળ નથી. શ્રદ્ધામાં ઉતાવળ નથી થતી અને જ્ઞાનમાં હમણાં જોઈએ છે એટલે પ્રમાદ નથી થતો. આ બંને સાથે મળીને જયારે ચાલે છે ત્યારે એક જગ્યા આવીને પહોંચે છે ને તે સીધી જ્ઞાન ઉપર દ્રષ્ટિ થાય છે. ત્યાં સુધી જ્ઞાન આગળ ને શ્રદ્ધા પાછળ હતી. જ્ઞાન જેને જાણતું હતું, શ્રદ્ધાને પોતાનું માનતું હતું. જ્યાં બંને સાથે આવીને જ્ઞાન અને શ્રદ્ધા સ્વભાવ તરફ જયારે આગળ વધે છે ત્યારે શ્રદ્ધાનું બળ કામ કરી જાય છે. હું આ જ છું. યથાર્થ નિર્ણય થયો, પાકો નિર્ણય થઈ ગયો, અનુભૂતિ થઈ. બહુ સરસ.
તો ભાઈ એમ વિચારીએ કે બીજા સામાન્ય કોઈને ઉપયોગ છે પ્રશ્ન? હવે ઉષાબેન, બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. હાજી, મારે એટલું જ પૂછવું હતું પ્રકાશભાઈ, કે આપે કહ્યું કે પરિણામની જે ચિંતા કર્યા કરે છે અને પરિણામની ચર્ચા કર્યા કરે છે એ પછી શુદ્ધાત્માને પામી શકતો નથી. તો બરાબર. પાત્રતાને નામે ઘણીવાર પરિણામની વાતો બહુ થાય છે. તો એનું જરાક સમજાવશો? તમે જયારે એમ નક્કી કરો કે પરિણામ મારામાં નથી, એટલે કે નાસ્તિથી તમે નક્કી કરો કે પરિણામમાં છે, પરિણામ દ્રવ્યમાં નથી, એટલે મારામાં. જયારે પરિણામમાં છે એવી નાસ્તિ એની જયારે પાકી થાય છે ત્યારે એમાં પાત્રતા તૈયાર અને અસ્થિની અંદરમાં અનુભવ થાય છે. બરાબર. નાસ્તિમાં પાત્રતા અને અસ્થિમાં અનુભવ. નાસ્તિની અંદરમાં તેને નક્કી થઈ જાય છે કે હું શું વસ્તુ મારામાં નથી, ગુણ ભેદ મારામાં નથી, પર્યાય ભેદ મારામાં નથી, નવતત્વના ભેદ મારામાં નથી, જ્ઞાનના ભેદ 8 પ્રકારના ભેદ મારામાં નથી. એ બધી નાસ્તિ નક્કી થઈ જાય, એમાં પાત્રતા તૈયાર થઈ જાય છે, પાક્કું થઈ જાય છે. એ વ્યવહારનો નિર્દયતાપૂર્વક નિશ્ચય થઈ જાય છે અને નિશ્ચયનો ઉગ્રતાપૂર્વક ઉર્ધ્વતાપૂર્વક સ્વીકાર થઈ જાય. ત્યારે એ અપરિણામી પર આવે છે, ત્યારે એ અનુભૂતિ થઈ જાય. નિષેધની અંદરમાં પાત્રતા અને અસ્થિની અંદરમાં અનુભવ. નાસ્તિમાં કોઈ અનુભવ નથી. નાસ્તિની અંદરમાં પાત્રતા તૈયાર થાય છે, વસ્તુ નક્કી થાય છે, પાકી થાય છે, યથાર્થ નિર્ણય થઈ જાય છે, દ્રવ્યને પર્યાય સર્વતા ભીન છે. બરાબર, બહુ સરસ. દ્રવ્ય છે તે હું છું ને પર્યાય છે તે હું નથી. નાસ્તિ. આમાં જોર હું દ્રવ્ય છું તેની પર જયારે જોર આવે એકાંતપણે, ત્યારે દ્રવ્ય પર્યાયનું અનેકાંતનું જન્મ. બરાબર. સમ્યક એકાંતના પક્ષમાં આવે તો સમ્યક અનેકાંતનું જન્મ. બરાબર. નિશ્ચયનો પક્ષ છૂટી જાય અને નિશ્ચયમાં આવી જાય, એટલે કે સ્વભાવ આવી જાય, અનુભૂતિ થઈ. બહુ સરસ. હાજી, બીજા કોઈને? ના, મારે તો ફક્ત એટલું જ પૂછવું હતું. તમે રિડ્યુસ ધ રેડિયસ કહ્યું ને, તો રિડ્યુસ ધ રેડિયસ એટલે આત્મ સ્વભાવ પરમ પારિણામિક ભાવ પર આવી જવું, એટલું જ કે એકદમ બરાબર. એટલું જ. હાજી. હાજી. ભાઈ એ જે અભેદગ્રાહી હું પૂછતી હતી ને, આપણે એમ બી વિચારી શકાય કે સામાન્ય ઉપયોગ અભેદગ્રાહી ને વિશેષ ઉપયોગમાં સવિકલ્પ. ઉપયોગ જે છે એ ઉપયોગ અને ઉપયોગમાં ઉપયોગ જ હોય છે. ઉપયોગમાં ક્રોધાદી નથી હોતા. એ એનું અભિન્નપણું, એનું અભિન્ન જ્ઞેય, એ જૂનું જ્ઞેય, એ અનાદિ અનંત જ્ઞેય. અને વિશેષની અંદરમાં જે અનુભૂતિ થાય છે એ નવું ઉત્પન્ન થતું જ્ઞેય છે. સામાન્ય જે છે, સામાન્ય ઉપયોગ જે છે એ નાયકની સાથે અનાદિ અનંત અભિન્ન છે. બરાબર. જૂનું જ્ઞેય છે, એ સામાન્ય જ્ઞેય છે, એ સ્વભાવ છે, એ અભેદગ્રાહ્ય છે. વિશેષની અંદરમાં પણ જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે એ અભેદ અનુભૂતિ જ થાય છે. ત્યારે દ્રવ્ય ગુણ ક્રિયાના ભેદ પડતા નથી. એટલે એ નવું જ્ઞેય છે, નવું ક્ષણિક ઉત્પન્ન થતું જ્ઞેય છે. પણ એ ધ્યેયપૂર્વકનું જ્ઞેય છે. ધ્યેયના લક્ષ્ય પર્યાયથી રહિત, ઉપયોગથી રહિત, એવું જે ત્રિકાળી ભગવાન આત્મા છે એ જ્યારે ધ્યેય થાય છે ત્યારે ઉપયોગથી સહિત આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે. હાજી, નેક્સ્ટ પ્રશ્ન હોય તો રેઝ હેન્ડ કરશો તો ખબર પડે કે બીજા કોઈને પ્રશ્ન છે કે નહીં, તો એ પ્રમાણે આપણે લેવાય. નહીં તો પછી રજનીભાઈ, તમને કોઈ છે આજે? ઓકે. હાજી, એકાદ હું જસ્ટ આ બધી સવિકલ્પની ને ચર્ચા થઈ ને, તો મારે જસ્ટ પ્રકાશભાઈ એમ પૂછવું કે આપણે જ્ઞાન સવિકલ્પ તો ઓલવેઝ, એનું સવિકલ્પપણું તો ઓલવેઝ હોય જ છે, રાઈટ? નિગોદથી સિદ્ધ
પણ આમાં આપણે જોઈએ તો એ મારી સમજણ બરાબર છે કે નહીં એ તમે કહેજો. અને હમણાં આપણે જે અભેદ અને એની વાત ચાલી તો તમે જ્ઞાનનું સવિકલ્પ જ્યારે અનુભૂતિ વખતે એ જાણવાની અપેક્ષા એ શ્રદ્ધાને જાણે, ચારિત્રને જાણે, આનંદને જાણે, તો ત્યારે એ અનુભૂતિ વખતે એનો નિશ્ચયથી સ્વપર પ્રકાશક ગુણોને જાણવાનું થાય છે. એ એના સવિકલ્પ જ્ઞાનમાં એવું થાય છે. એ રીતની સમજણ લેવી જોઈએ. હા, પણ એ સવિકલ્પ નિર્વિકલ્પ છે. હા, એ સવિકલ્પ છે, નિર્વિકલ્પ, કારણ કે અનુભવ છે ને ત્યારે નિર્વિકલ્પનો. એકદમ બરાબર. હા, અને પછી તમે સ્વપર પ્રકાશક પર જ્ઞેયને જાણે છે, એમાં પણ જ્ઞાનનું સવિકલ્પ તો આવ્યું જ, રાઈટ? હા, એટલે પણ એ પણ વ્યવહારથી છે, ઉપચારથી છે. હા, ના પરિણામ છે એટલે ઉપચારથી છે. હા, બરાબર. અને ઈ ત્યારે અનુભૂતિ નથી, અનુભૂતિમાંથી બહાર આવીને પછી જે સ્વપર પ્રકાશક છે એની વાત છે ને? બરાબર, બરાબર. હાજી. એટલે સવિકલ્પ વ્યવહાર છે એમ થઈ જાય ને ભાઈ? હા, બરાબર, એ વ્યવહાર છે. બસ, હા, બરાબર. થેન્ક યુ ભાઈ. હાજી, બહુ સરસ. લ્યો છો ઉષાબેન, તમે દોશી જીનવાણી લઈ લ્યો. પ્રકાશભાઈ કંઈક કહે છે. ઓકે, સોરી. પ્રકાશને હવે 3 બોલ બાકી રહ્યા છે એટલે આ સ્વાધ્યાય પૂરો થશે. નેક્સ્ટ આપણે પછી આગળ શું કરવું છે એનો પણ એકાદ અઠવાડિયામાં વિચાર કરી લઈએ, આગળ પછી પ્રમાણે લઈશ. હાજી, મારો હતો કે હું તમને ફોન કરીશ, કારણ કે આ થવાનું હતું ને, એટલે અમે બંને, હું ને મનીષા, તો આ વાત કરી લઈએ છીએ આપણે. હાજી, સરસ. નેક્સ્ટ વીકમાં તો છીએ ને આપણું, બીજું કંઈ છે નહીં, અને તમારું પણ કંઈ બીજું ના હોય તો આપણે મળીએ છીએ નેક્સ્ટ વીક. હાજી.